હેલો ફ્રેન્ડ્સ, સમોસાને પણ ભૂલાવી દઈએ તેવો નવો જ નાસ્તો, અને એ પણ ઘઉંના જ લોટથી બનાવશું આપણે. કોઈ નવા વધારે મસાલા કે વસ્તુ પણ બહારથી લાવવાની જરૂરિયાત નથી રહેતી, અને ખાવામાં ખૂબ જ યમી અને ક્રિસ્પી આ નાસ્તો ફટાફટ બનીને તૈયાર થાય છે. તો તેના માટે આપણે 2 વટકી ઘઉંનો લોટ લેવાનો છે. તેમાં આપણે 2 ચમચી તેલ અથવા તો 1 મોટી ચમચી તેલ લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને કાળી જીરી એટલે કે કલોંજી અને અડધી ચમચી અજમો લઈને આપણે તેમાં પ્રોપર લોટમાં બધું મિક્સ કરી દેવાનું છે. આ બધો જ મસાલો લોટમાં પ્રોપર મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી નાખતા જશું અને રોટલી જેવો જ આપણે લોટ બાંધી લેશું. નાસ્તો એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. પાછો આમાં આપણે મેંદાની જગ્યાએ ઘઉંનો જ લોટ યુઝ કરીએ છીએ એટલે હેલ્ધી પણ એટલો જ બનીને તૈયાર થશે. આ લોટને આપણે બાંધીને 5 થી 10 મિનિટ સુધી આપણે એક કોટનના કપડાં નીચે ઢાંકીને મૂકી દઈશું. ત્યાર પછી નાસ્તાના સ્ટફિંગ માટે આપણે મીડિયમ સાઇઝના 4 બટેકા મેં પહેલેથી જ બાફીને તૈયાર કરી લીધા હતા. તેને ફોકની મદદથી અથવા મેસરની મદદથી આ રીતે મેશ કરીને બટેકામાં બિલકુલ કણી ન રહે એ રીતે સ્મૂથ કરી લેશું. હવે મસાલા માટે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો અને 2 ચમચી ચોખાનો લોટ અથવા એ ના હોય તો કોર્નફ્લોર પણ તમે નાખી શકો. ત્યાર પછી થોડા લીલા ધાણા નાખીને બધો મસાલો આપણે બટેકા સાથે પ્રોપર આ રીતે મિક્સ કરીને સરસ સ્ટફિંગ આપણે તૈયાર કરી લેશું. આ નાસ્તો બનાવવા માટે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેકા આપણે એકદમ પ્રોપર મેશ કરી લેવાના છે. બટેકાના આ સ્ટફિંગને આપણે એકદમ સ્મૂથ લોટ જેવું જ બનાવી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ લોટ બાંધ્યો હોય તેવું જ આપણું સ્ટફિંગ બનીને તૈયાર થયું છે. જો થોડું પણ હાથમાં ચોંટતું હોય તો તમે 1 ચમચી તેલ નાખીને તેને એકદમ સ્મૂથ કરી શકો છો. હવે બાંધીને તૈયાર કરેલા લોટને આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી દઈશું. આપણે આ લુવામાંથી એકદમ પાતળા રોટલી જેવા જ વણી લેવાના છે. તેના માટે તમે નાની અથવા મોટી સાઇઝની રોટલી બનાવી શકો છો. આના માટે આપણે મોટી સાઇઝની રોટલીઓ બનાવશું જેથી કરીને ફટાફટ બની જાય અને નાસ્તો બનાવવા માટે સમય પણ ઓછો લાગે. આ રીતે એકદમ પાતળી રોટલી આપણે વણી લેવાની છે. જરૂર પડીએ તેમાં આપણે કોરો લોટ નાખીને એકદમ પતલી ગોળ રોટલી વણી લેશું. હવે બનાવેલું બટેકાનું સ્ટફિંગ આ રીતે આપણે થોડું થોડું રોટલી ઉપર મૂકી દઈશું. તેને આપણે એકદમ રોટલી ઉપર ફોકની મદદથી આ રીતે ફેલાવી દઈશું. આ મસાલો બનાવવામાં આપણે લોટનો ઉપયોગ કર્યો હોવાથી સરસ લોટ આપણો મસાલા સાથે ચોંટી જશે અને તેલમાં પણ છૂટો નહીં પડે. આ રીતે ફોકની મદદથી આપણે આખા રોટલીના બેઝ ઉપર એકદમ એક જ સરખા બેલેન્સમાં ફેલાવી દઈશું. સેમ એવી જ બીજી રોટલી વણીને આપણે તેને ઉપર મૂકી દઈશું. ત્યાર પછી તેમાં ઉપર કોરો લોટ આ રીતે સ્પ્રિંકલ કરીને આ રોટલીના બેઝને આપણે હવે બેલેન્સ આપી દઈશું જેથી કરીને આપણે જે શેપ આપવાનો છે તે પ્રોપર આપી શકીએ. એકદમ હળવા હાથે આપણે આ વાળી પ્રોસેસ કરવાની છે. આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને તેલ વગરનો બનીને તૈયાર થાય છે. હવે આપણે તેને ચોરસ શેપ આપવા માટે તેની કોર્નર આ રીતે કટ કરી લેશું. ચારે બાજુથી આ રીતે કોર્નર આપણે કટ કરીને ચોરસ શેપ આપણે તૈયાર કરી લેશું. આ કાઢેલી કોર્નરને પણ આપણે ચોરસ શેપ આપીને ડાયરેક્ટ આપણે તળી લેશું. હવે ચોરસ રોટલીના બેઝને આપણે આ રીતે મીડિયમ સાઇઝના સ્ક્વેર શેપ આપવા માટે પીઝા કટર અથવા ચપ્પાની મદદથી આપણે આ રીતે સીધી કટ લગાવી દઈશું. ત્યાર પછી આપણે ઊભી કટ આ રીતે લગાવીને ચોરસ શેપ આપી દઈશું. આ શેપ તમે નાની મોટી સાઇઝમાં બનાવી શકો છો. અહીં આપણે મીડિયમ શેપ આપવા માટે આ રીતે મીડિયમ સ્ક્વેર આપણે તૈયાર કરી લીધા છે. હવે એક પીસને આ રીતે લઈને સામે સામેના ખૂણા આ રીતે ચોંટાડી દઈશું. ત્યાર પછી બીજા સામે સામેના ખૂણાને આ રીતે અપોઝિટ આપણે ચોંટાડી દઈશું. આ રીતે ફ્લાવર જેવો શેપ આપણો બનીને તૈયાર થશે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. સામે સામેના ખૂણાને આ રીતે ચોંટાડીને બીજા 2 ખૂણાને તેની અપોઝિટ સાઈડ આ રીતે
ચોંટાડી દઈશું અને ફ્લાવર જેવો શેપ બનીને તૈયાર કરી દઈશું. આ રીતે આપણે બધા જ નાસ્તાને તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી છે આ શેપ. આ શેપ આપ્યા પછી બનીને જ્યારે તૈયાર થાય છે તળાઈને, ત્યારે જોવામાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે અને બાળકોને પણ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. આ રીતે બધા શેપ આપણે આપીને તૈયાર કરી લેશું અને તેને તેલમાં મીડિયમ તાપે તળી લેશું. આ નાસ્તો આપણે ઘઉંના લોટથી બનાવ્યો હોવાથી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. આ નાસ્તો તમે અચાનક મહેમાન આવી જાય, ઘરમાં બાળકોને લંચ બોક્સમાં આપવા માટે અથવા તો નાની મોટી ભૂખ માટે સાંજે નાસ્તા માટે તમે આ નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો. આ નાસ્તાને આપણે ધીમા તાપે તળવાનો છે, જેથી કરીને ક્રિસ્પી બને, અંદરથી પણ કાચો ના રહે અને એકદમ કડક બનીને તૈયાર થઈ જાય. આ નાસ્તો બનાવવા માટે સમય ખૂબ જ ઓછો લાગે છે અને ઘઉંના લોટમાંથી બનાવેલો હોવાથી હેલ્ધી પણ એટલો જ છે. આ નાસ્તો બનાવવા માટે તમે સાંજે જો બનાવવાનો હોય તો સવારે આ રીતે તમે તેના શેપ આપીને એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં મૂકીને તમે સાંજે તળીને ખાઈ શકો છો. આ રીતે ગોલ્ડન બ્રાઉન આપણે બધા જ નાસ્તાને તળીને તૈયાર કરી લેશું. ખબર પડી જશે કે આપણો નાસ્તો કેટલો ક્રન્ચી અને ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. આ નાસ્તો તમે ટોમેટો કેચઅપ અથવા ખજૂર આમલીની ચટણી સાથે એન્જોય કરી શકો છો. તો આજની રેસીપી કેવી લાગી? જો આજની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. મારી ચેનલને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરજો. તો ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.